નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટનો ચુકાદો। જલધારા મિનરલ વોટરના 4 ભાગીદારને 3 વર્ષની જેલ, 21 લાખનો દંડ। બોટાદ જિલ્લામાં વીજ ચોરીના ગંભીર કેસમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। જલધારા મિનરલ વોટરના 4 ભાગીદારને 3 વર્ષની સાદી કેદની સજા અને ₹21 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। આ કેસની વિગતો મુજબ તારીખ 7 સપ્ટેમ્બર 2018ના રોજ પીજીવીસીએલના નાયબ ઇજનેર યોગેશભાઈ ચૌહાણે હળદર ગામમાં આવેલા જલધારા મિનરલ વોટર પ્લાન્ટમાં વીજ ચેકિંગ કર્યું હતું। તપાસ દરમિયાન મીટરમાં છેડા કરી વીજ ચોરી કરતા હોવાનું જણાયું હતું। મીટર ખોલીને બહારથી ચીકણો પદાર્થ લગાવી સીટી વાયરિંગ કાપીને સીધો પાવર મેળવતા હોવાનું પકડાયું હતું। પીજીવીસીએલે ₹7,32,826 અને 90 પૈસાની વીજ ચોરી અંગેની નોટિસ આપી હતી। જો કે આરોપીઓએ દંડની રકમ ન ભરતા ભાવનગર GUVNLમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આરોપીઓ ઠાકરસિંહભાઈ જમોડ, ગિરધરભાઈ જમોડ, બુધાભાઈ જમોડ અને જયેશભાઈ રાસડિયા સામે ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 135 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો। કેસમાં 9 સાક્ષીઓની જુબાની અને 15 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા। જિલ્લા સરકારી વકીલ KM મકવાણાની દલીલો ધ્યાને લઈ જજ જયેશકુમાર પ્રજાપતિએ ચારે આરોપીઓને દોષી ઠરાવ્યા હતા। આ ચુકાદાથી વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।